ખબરોમાં આગળ વધી નંદીગામની વાત કરવામાં આવે તો હાઈવે 48 પર નંદીગામ નજીક આવનારા ગાયોના અકસ્માતમાં મોત થયા છે। તો આપને જણાવી દઈએ કે અકસ્માત બાદ મૃત ગાયોના મૃતદેહને હાઈવે પરથી દૂર કરવા માટે 1033 પર જાણ કરવામાં આવી છે, પરંતુ હાઈવે ઓથોરિટી તરફથી સમયસર મદદ મળતી ન હોવાનો આક્ષેપ નંદીગામના સરપંચ સંતોષભાઈ સોમભાઈ રાપડે કર્યો છે। સરપંચે જણાવ્યું હતું કે 1033 પર કોલ કર્યા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ગાડી મોકલવામાં વિલંબ થયા। ક્યારેક 2-3 દિવસ સુધી ગાડી આવતી નથી અને વાહન રસ્તામાં પંચર પડ્યું હોવાના જેવા જવાબો આપવામાં આવે છે। તેમણે જણાવ્યું કે મૃત ગાયને સમયસર દફનાવવામાં ના આવે તો 2-3 દિવસમાં મૃતદેહ ફૂલી જવાથી આસપાસ દુર્ગંધ ફેલાય છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે। મારું નામ સંતોષભાઈ સોમાભાઈ રાબડ, હું નંદીગામનો સરપંચ છું। આપણે હાઈવે 48 પર અમારું ગામ આવેલું છે અને ગામ ઉપર જે હાઈવે ઉપર જે એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટ થાય ત્યારે અમે 1033 ઉપર કોલ કરીને મદદની જ્યારે માંગ કરીએ છીએ હાઈવે પાસે કે હાઈવે ઓથોરિટી પાસે, તો એ હાઈવે ઓથોરિટી ગાડી મોકલવા માટે 2-3 દિવસ કે આવતી નથી ગાડી, કે આવતા હશે, રસ્તામાં ગાડી પંચર પડી છે, પણ એ ગાડી ખબર નહીં આવે નહીં એમ કે ચાલે બરાબર। તો અમે હાઈવે ઓથોરિટીને કહેવા માંગીએ મીડિયા માધ્યમથી કે જે એક્સિડન્ટ થઈને ગાય જે મરણ પામે છે એમને જ્યારે અમે કોલ કરીએ પછી એને ટૂંક સમયમાં એને સગે વગે કે દફન થાય એવી વ્યવસ્થા ઊભી કરે, કેમ કે જ્યારે આ એક્સિડન્ટ થઈને જ્યારે ગાય 2-3 દિવસમાં ફૂલાઈ જાય અને ફૂલાઈ જાય પછી અહીંયા શું વાસ મારે, તો સામાજિક રીતે અમે લોકો કામ કરતા જ છે કે એને દફન કરવાનું, પણ હાલમાં વરસાદનો મોસમ છે, જીસીબી ડ્રાઈવર અમારે અહીંયા હાલમાં છે નહીં, એટલે અમારી પાસે એ સુવિધા નહીં મળે। તો હાઈવે ઓથોરિટી અમે કહેવા માંગીએ કે તમારી પાસે સુવિધા છે, ગવર્મેન્ટે વ્યવસ્થા મૂકી છે અને એ કરી શકે છે, કેમ કે એ તમારી પાસે રોજ બધા જીસીબી કે ડ્રાઈવરો હોય છે, તો એ તમે એને તાત્કાલિક સારવાર મળે, મદદરૂપ થાય એવી વ્યવસ્થા ઊભી કરો।